એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક ભાઈ રહેતા હતા. એનું નામ ડાયાભાઈ હતું. ડાયાભાઈને એક મોટી તકલીફ હતી. એ હંમેશા પોતાની જાત ઉપર શંકા કરતા. કોઈ પણ કામ હોય તો મૂંઝવણમાં જ રહીએ. એમને પોતાનું કામ જરાય ગમતું નહીં. બસ મજબૂરીમાં જ કરતા, જેથી ઘરનું ગુજરાન ચાલે અને બે ટંકનું ખાવાનું મળે. હંમેશા એ સપના જોયા કરતા કે કોઈ દિવસ એમને ઘણા પૈસા મળશે અને એ શહેરના સૌથી ધનવાન માણસ બની જશે. બધી સુખ સુવિધાઓ હશે, કોઈ વાતની કમી નહીં રહીએ. આમ વિચારીને એ ભગવાનની પૂજા કરતા. એમને લાગતું કે ભગવાનના આશીર્વાદથી એમની જિંદગીમાં ચમત્કાર થશે અને એ બહુ પૈસાદાર બનશે. એટલે દિવસ રાત, સવાર સાંજ એ બસ પોતાની પત્ની લાખુબાઈ સાથે ભગવાનની ભક્તિમાં જ લીન રહેતા. જ્યારે કોઈ એમને કામ કરવાનું કહે તો કહેતા, જે થવાનું હશે તે થશે, હું કોણ છું? જે કરશે તે ભગવાનના હાથમાં જ છે. પણ અંદર ખાને એમને દ્વિધા હતી. કોઈ પણ કામ કરતા પહેલા એ મૂંઝવણમાં જ રહેતા. ક્યારેય કોઈ નિર્ણય ન લઈ શકતા અને જ્યારે કોઈ કામ પૂરું ન કરી શકે ત્યારે જાત જાતના બહાના કાઢતા. જેમ કે મેં બહુ પ્રયત્ન કર્યો પણ આ કામ પૂરું ન થઈ શક્યું. આ કામ કરવું અશક્ય છે. આ કામ બહુ અઘરું છે. આવા તો એમની પાસે ઘણા બહાના હતા. એનાથી એ પોતાને અને ઘરવાળાઓને સમજાવતા. એમની પત્ની અને ઘરના બીજા સભ્યો એમને મેણા ટોણા મારતા. પણ ડાયાભાઈને કોઈ ફરક નહોતો પડતો. એક દિવસ એમની પત્ની લાખુબાઈએ કહ્યું, તમે કઈ કામ કેમ નથી કરતા? ક્યાં સુધી આપણું ઘર આમ ચાલશે? તમે મજૂરી કરીને જે કમાવશો એ ઘરના ખર્ચા માટે પૂરતા નથી. તમે બીજું કોઈ કામ કેમ નથી કરતા? એટલે ડાયાભાઈ કહે કે માલિકની મરજી મુજબ જ આપણે જીવવું પડે છે. જે મેં આપણને જીવાડવા માંગે છે એમ. ભલે હું ગમે એટલા પ્રયત્નો કરું પણ જ્યાં સુધી મારા માલિકની ઈચ્છા ન હોય ત્યાં સુધી હું વધારે પૈસા કમાઈ શકું નહીં. એક દિવસ એમનું નાનું બાળક બહુ બીમાર પડ્યું અને એને સારી સારવારની જરૂર હતી. પણ ડાયાભાઈ પાસે પૈસા નહોતા. પછી એમની પત્ની લાખુબાઈ રડતી રડતી ડાયાભાઈ પાસે આવી અને કહેવા લાગી, મહેરબાની કરીને જાઓ અને થોડાક પૈસાની વ્યવસ્થા કરો, નહીં તો આપણું બાળક આમ જ મરી જશે. એટલે ડાયાભાઈ કહે છે, અરે બાઈ,
તું ચિંતા કેમ કરે છે? આને કઈ નહીં થાય. મારા ભગવાન મારી સાથે છે અને એને બચાવશે. એને કાંઈ નહીં થવા દે. હું એમની બહુ પૂજા કરું છું. દિવસ રાત એમની પ્રાર્થના કરું છું. એમની ભક્તિ કરું છું. એટલે આપણા બાળકને કાંઈ નહીં થાય. તું ચિંતા ન કર. પતિની આ વાત સાંભળીને પત્ની ઘરની બહાર નીકળી અને બધે ભટકવા લાગી. લોકો સાથે વાત કરવા લાગી, પૈસા માંગવા લાગી, મદદ માંગી, પણ કોઈએ એને મદદ ન કરી. ક્યાંયથી પૈસા ન મળ્યા અને થાકીને એ ઘરે પાછી આવી. અહીં ડાયાભાઈ પોતાના ભગવાનના ભજન ગાતા હતા અને પોતાના બાળકને સાજું કરવા પ્રાર્થના કરતા હતા. બાળક દર્દથી સતત રડી રહ્યું હતું. એનો દુખાવો અસહ્ય બની રહ્યો હતો. એટલે એની ચીસો વધુ વધી ગઈ હતી. બાળક લાંબા સમય સુધી ચીસો પાડતો રહ્યો, પણ ડાયાભાઈએ બિલકુલ ધ્યાન ન આપ્યું. અચાનક બાળકની ચીસો અને બૂમો બિલકુલ શાંત થઈ ગઈ. બાળકનો અવાજ બંધ થતા જ ડાયાભાઈ વિચારવા લાગ્યા કે મારા ભગવાને મારા બાળકને સાજો કરી દીધો છે. એમણે ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે મને ખબર હતી કે તમે ચોક્કસ મારા બાળકને સાજો કરશો. છેવટે હું તમારી બહુ પૂજા કરું છું. હું તમને બહુ પ્રેમ કરું છું. મને ખબર હતી કે તમે મને ક્યારેય નહીં છોડો. પોતાના બાળકનો અવાજ ન સાંભળતા એમની પત્ની બાળક પાસે ગઈ અને જોરથી ચીસ પાડીને એ બાળકને ગળે લગાડી અને જોર જોરથી રડવા લાગી. પછી જ્યારે ડાયાભાઈએ આ બધું જોયું ત્યારે એમને ખબર પડી કે એમના ભગવાને એમના બાળકને બચાવ્યું નથી, પણ એમનું બાળક હવે આ દુનિયામાં નથી. જ્યારે એમને આ વાતનો અહેસાસ થયો ત્યારે એમને બહુ આઘાત લાગ્યો. એ સમજી શકતા નહોતા કે આવું કેવી રીતે બની શકે. એ પોતાના ભગવાનની બહુ પૂજા કરતા હતા. એમને બહુ પ્રાર્થના કરતા. તો પછી આ બધું કેવી રીતે બન્યું? એમના મનમાં આવા અનેક સવાલો ઊભા થતા હતા અને એ સવાલો સાથે ડાયાભાઈ અહીં તહીં ભટકતા રહ્યા અને ઘણા દિવસો આમ જ પસાર થયા. દિવસો વીતી ગયા, અઠવાડિયા વીતી ગયા, મહિનાઓ વીતી ગયા, પણ હજી સુધી એમને
એમને એમના સવાલોનો કોઈ જવાબ મળ્યો નહોતો. જ્યારે પણ એ કોઈને એના વિશે પૂછતા તો દરેક જણ એક જ જવાબ આપતા કે લાગે છે કે તમારી ભક્તિમાં કોઈ ખામી છે. કદાચ એટલે જ ભગવાને તમારી વાત સાંભળી નહીં, પણ એ કોઈની વાત માનતા નહોતા. એ જવાબથી એમને કોઈ સંતોષ મળતો નહોતો. એ પોતાના બાળકના મૃત્યુથી બહુ દુખી હતા. એ પોતાના હૃદયથી સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. એક દિવસે ક્યાંક જઈ રહ્યા હતા, પણ તડકાના કારણે એ એક ઝાડની છાયા નીચે બેઠા અને ત્યાં બેસીને પોતાના બાળકને યાદ કરીને જોર જોરથી રડવા લાગ્યા. એક સંત એ જ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે એમણે ડાયાભાઈના રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે એમની પાસે ગયા અને પૂછ્યું, શું થયું ભાઈ? તું આટલું જોરથી કેમ રડી રહ્યો છે? શું તારા ઉપર કોઈ મુશ્કેલી આવી છે? શું વાત છે? મને કે. એટલે ડાયાભાઈએ સાધુને કીધું કે હે ગુરુવાર, એમાં મારો શું વાંક છે? મેં શું કર્યું છે? મારી પત્નીએ મારા બાળકના મૃત્યુ માટે મને જવાબદાર ઠેરવ્યો છે. તમે મને કહો, હું મારા બાળકને કઈ રીતે મારું? હું તો ફક્ત ભગવાનને એની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યો હતો. તો શું મેં કઈ ખોટું કર્યું? એટલે ગુરુજીએ ડાયાભાઈને કહ્યું, જો તમારા બાળકને સારવાર મળી હોત તો શું એ સાજો થયો હોત? એટલે ડાયાભાઈ બોલ્યા, હા, એ ચોક્કસ સાજો થઈ ગયો હોત. પછી સાધુ ડાયાભાઈને કહે છે કે તો પછી તમે એની સારવાર કેમ ન કરાવી? એટલે ડાયાભાઈ બોલ્યા કે ગુરુવાર, મારી પાસે એની સારવાર કરાવવા માટે એટલા પૈસા નહોતા. પછી ગુરુવાર ડાયાભાઈને કહે છે, તારી પાસે પૈસા કેમ નહોતા? એનો જવાબ આપતા ડાયાભાઈ કહે છે કે ગુરુવાર, જ્યાં હું કામ કરું છું એનો મને ખૂબ જ ઓછો પગાર મળે છે અને એનાથી હું મારું ઘર ચલાવવામાં મુશ્કેલી અનુભવું છું. આવી સ્થિતિમાં હું ક્યાંથી વધારે પૈસા ભેગા કરી શકું? પછી ગુરુજી ડાયાભાઈને કહે છે કે જો તમારું બાળક પૈસાના અભાવે મૃત્યુ પામ્યું હોય તો તમે ભગવાનને શા માટે દોષ આપો છો?
એમણે તમને વધારે પૈસા ન કમાવાનું કીધું નહોતું. એમણે તમને એવી જગ્યાએ કામ કરતા રહેવાનું કીધું નહોતું જ્યાં તમને ઓછો પગાર મળે છે. ભગવાને તમને એના ઉપર આધાર રાખવાનું કીધું નહોતું. આવું સાંભળીને ડાયાભાઈ થોડાક આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે સાધુને કહ્યું, હે ગુરુવર, શું આપણે ભગવાનની મદદ ન માંગવી જોઈએ? શું આપણે એમની પૂજા ન કરવી જોઈએ? એટલે પછી સાધુ ડાયાભાઈને કહે છે કે તમારો ભગવાન બીજું કોઈ નહીં પણ તમારી અંદર છે. એ તમારી આંખો દ્વારા જુએ છે. એ તમારો પોતાનો છે. તમે તમારા હાથથી કામ કરો છો. તમે તમારા પગથી ચાલો છો. અને જ્યારે તમારે કંઈ કરવું નથી તો એ તમને કેવી રીતે મદદ કરી શકે? તમે તમારા ભગવાનને નિષ્ક્રિય બેસી રહેવા મજબૂર કર્યા છે. પછી ડાયાભાઈ એમને કહે છે કે ઠીક છે, તમારા શબ્દો બહુ કડવા લાગે છે, પણ તમે જે કંઈ કહી રહ્યા છો તે સાચું છે. મને ખબર પડી ગઈ છે કે મારા બાળકના મૃત્યુ માટે હું જ જવાબદાર છું. જો મેં થોડાક વધારે પૈસા ભેગા કર્યા હોત, જો મેં થોડીક વધારે મહેનત કરી હોત, જો મેં લોકો પાસેથી મદદ માંગી હોત તો ચોક્કસ મારું બાળક આજે જીવતું હોત અને એ મારી સાથે હોત. ડાયાભાઈ જોર જોરથી રડવા લાગ્યા. થોડી વાર રડ્યા પછી એ શાંત થયા અને ગુરુજીને કહ્યું કે ગુરુવર, જ્યારે પણ હું કોઈ કામ કરવા જાઉં છું ત્યારે મારી પાસે પૂરતા સંસાધનો નથી. ન તો મારી પાસે પૈસા છે અને ન તો મને કોઈનો ટેકો મળે છે. અને જ્યારે પણ હું કોઈ કામ કરવા જાઉં છું ત્યારે મારા મનમાં એક શંકા હોય છે, એક ખચકાટ હોય છે કે હું આ કામ કરી શકીશ કે નહીં. પછી સાધુ એક ઝાડ તરફ ઇશારો કરે છે અને ડાયાભાઈને પૂછે છે કે તમને ઝાડ ઉપર ચડતા આવડે છે? ડાયાભાઈ કહે છે કે ના ગુરુવર, નથી આવડતું. હું આજ સુધી ક્યારેય ઝાડ ઉપર ચડ્યો નથી. મને ઝાડ ઉપર ચડતા નથી આવડતું. પણ તમે મને આવું કેમ પૂછી રહ્યા છો? એટલે સાધુ કહે છે કે હું તમને હમણાં કહીશ. એમ કહીને એમણે નજીક બેઠેલા એક કૂતરા ઉપર પથ્થર ફેંકીને એને ગુસ્સે કર્યો અને એ તરત જ નજીકના ઝાડ ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા. હવે એ કૂતરાની સામે ડાયાભાઈ હતા. કૂતરો ગુસ્સે થઈ ગયો
અને ડાયાભાઈની પાછળ દોડ્યો. ડાયાભાઈ કઈ સમજી શક્યા નહીં. એ ખૂબ જ ઝડપથી દોડી રહ્યા હતા. પછી અચાનક એણે એક ઝાડ જોયું. ડાયાભાઈ તરત જ ગયા અને એના ઉપર ચડી ગયા. થોડી વાર પછી જ્યારે કૂતરો શાંત થયો અને ત્યાંથી ચાલ્યો ગયો, ત્યારે સાધુ ડાયાભાઈ પાસે આવ્યા અને ડાયાભાઈને કહ્યું, શું થયું? તમે તો કહેતા હતા કે તમને ઝાડ ઉપર ચડતા નથી આવડતું, તો પછી તમે આ ઝાડ ઉપર કેવી રીતે ચડ્યા? એટલે ડાયાભાઈ કહે છે કે ગુરુવાર, મને ખબર નથી કેમ, પણ અચાનક હું આ ઝાડ ઉપર ચડી ગયો. મને ખબર નથી કે મેં આ કેવી રીતે કર્યું, પણ મારે મારો જીવ બચાવવા માટે આ કરવું પડ્યું. એટલે સંત હસવા લાગે છે અને ડાયાભાઈને કહે છે કે મજબૂરી વ્યક્તિને બધા કામ કરાવે છે, પછી ભલે એને કામ ગમે કે ન ગમે. જ્યારે તમારા જીવને જોખમ હતું ત્યારે તમે આ ઝાડ ઉપર ચડી ગયા. તે સમયે તમે તમારા ભગવાનને કેમ યાદ ન કર્યા? તમે એને તમારી મદદ માટે કેમ ન બોલાવ્યા? જો તમે ઈચ્છતા હોત તો તમે ત્યાં બેસીને તમારા ભગવાનને યાદ કરી શક્યા હોત. તમે એને તમારી રક્ષા માટે બોલાવી શક્યા હોત, પણ તમે એમ ન કર્યું. તમે તમારો જીવ બચાવવા માટે સરળતાથી એ ઝાડ ઉપર ચડી ગયા, કારણ કે એ તમારા જીવનો પ્રશ્ન હતો. પરંતુ જ્યારે તમારા બાળકનો જીવ જોખમમાં હતો ત્યારે તમે ભગવાનને તમારા બાળકનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તમે તમારી જવાબદારીથી ભાગી રહ્યા હતા. પણ જો તમે તે જવાબદારી નિભાવી હોત તો આજે પરિસ્થિતિ અલગ હોત. એ સાધુના આવા કડવા શબ્દો સાંભળીને ડાયાભાઈના મનમાં વધારે દુઃખ થયું. એ જોરથી રડવા લાગ્યા અને બોલ્યા, હે ગુરુદેવ, તમે સાચું બોલી રહ્યા છો. હું એકલો જ મારા બાળકના મૃત્યુ માટે જવાબદાર છું. મારે વધારે પૈસા બચાવવા જોઈતા હતા. જો મેં એમ કર્યું હોત તો હું આજે મારા બાળકને બચાવી શક્યો હોત. પણ હવે મારે શું કરવું જોઈએ મને કાંઈ સમજાતું નથી. એટલે સંત ડાયાભાઈને કહે છે કે જે કાંઈ બન્યું તે ભૂસી શકાતું નથી, પરંતુ જે થવાનું છે તે ચોક્કસપણે થાય છે. તેથી તમારા બાનાઓથી ઉપર ઉઠો
તમારા મનમાંથી તમારા ખચકાટને ભૂસી નાખો અને કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તમારા મનમાં જે પણ દ્વિધા ઊભી થાય છે એને સંપૂર્ણપણે દૂર કરો. પછી જુઓ, તમે જે ઈચ્છો છો તે થશે. તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તે થશે. તમે એ વસ્તુ પ્રાપ્ત કરી શકશો. તમારું મન મજબૂત થવા લાગશે. એ પછી તમારા મનને ક્યારેય કોઈ બહાનાની જરૂર નહીં પડે. એટલે ડાયાભાઈ હાથ જોડીને કહે છે, પણ એ ગુરુવાર, જ્યારે પણ હું કોઈ કામ કરવા જાઉં છું ત્યારે મારું મન ખૂબ જ નબળું પડી જાય છે. હું બહુ ગભરાઈ જાઉં છું. હું મારા મનને કેવી રીતે મજબૂત બનાવી શકું? શું તમે મને આનો ઉપાય કહી શકો છો? એટલે સાધુ કહે છે, હા, મારી પાસે આનો પણ ઉપાય છે. પછી ડાયાભાઈ કહે છે કે ગુરુવર, મને ઉપાય કયો. પછી સાધુ ડાયાભાઈનો હાથ પકડીને એને નદી કિનારે લઈ ગયા. તેઓ એને કિનારે લાવ્યા અને ડાયાભાઈને પૂછ્યું, શું તમને તરવાનું આવડે છે? ડાયાભાઈ થોડા ડરી ગયા, પણ કોઈક રીતે એણે ગુરુના પ્રશ્નનો જવાબ આપ્યો. હે ગુરુવર, મને તરવાનું નથી આવડતું, પણ તમે મને કેમ પૂછો છો? એટલે ગુરુજીએ કહ્યું કે હું તમને હમણાં કહીશ. આટલું કહીને એમણે ડાયાભાઈને પાછળથી ધક્કો માર્યો અને ડાયાભાઈ સીધા નદીમાં પડી ગયા. એ નદીના પાણીમાં હાથ પગ હલાવતા હતા. એ પોતાને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે સાધુએ જોયું કે ડાયાભાઈ ડૂબી રહ્યા છે, ત્યારે એમણે જઈને એને પાણીમાંથી બહાર કાઢ્યા. ડાયાભાઈ બહુ ડરી ગયા હોય એવું લાગતું હતું. કોઈક રીતે એણે હિંમત ભેગી કરી અને ઊભા થયા. આ વખતે એ સાધુને જોઈને ખૂબ જ ગભરાઈ ગયા. એને જોઈને એણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફરી એકવાર સાધુએ એને બળજબરીથી પકડી લીધા અને નદીમાં ધકેલી દીધા. એણે નદીમાં હાથ પગ હલાવવાનું શરૂ કર્યું, જેથી કોઈ એને બચાવે. એ જોરથી બૂમો પાડવા લાગ્યા, મને બચાવો, મને બચાવો. પણ આસપાસ કોઈ નહોતું. કોઈ એને મદદ કરવા આવતું નહોતું. પછી સાધુ પાણીમાં ઉતર્યા અને ડાયાભાઈને બળજબરીથી પકડીને સીધા ઊભા કર્યા. ડાયાભાઈએ જોયું કે નદીનું પાણી ફક્ત એના ખભા સુધી જ પહોંચતું હતું.
આ જોઈને ડાયાભાઈ ડરી ગયા. પછી સાધુ ડાયાભાઈને કહે છે કે હવે તમે મને કહો કે આટલા સીસરા પાણીમાં ડૂબીને તમે કેવી રીતે મરી શકો છો? જો તમે ઈચ્છતા હોત તો તમે સીધા ઊભા રહીને આ પરિસ્થિતિનો સામનો કરી શક્યા હોત અને તમને એ પણ સમજાયું હોત કે આ નદીમાં પાણી ફક્ત તમારા ખભા સુધી જ છે અને તમારે આટલી મહેનત કરવાની જરૂર ન પડી હોત, ન તો તમે ગભરાયા હોત કે ન તો આ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયાસ કર્યો હોત. પરંતુ તમારે હંમેશા એક જ ડરનો સામનો કરવો પડ્યો છે અને તે એ છે કે જો તમે નદીમાં પડી જાઓ અને તમને તરવાનું આવડતું ન હોય તો તમારું મૃત્યુ નિશ્ચિત હોત. તમે પરિસ્થિતિને સમજી શક્યા નહીં. નદીમાં પાણી કેટલું ઊંડું છે તે પણ તમે શોધી શક્યા નહીં. ફરી એકવાર ઋષિએ ડાયાભાઈને નદીમાંથી બહાર કાઢ્યા અને થોડી વાર રાહ જોયા પછી એમણે તે ડાયાભાઈને ફરીથી નદીમાં ધકેલી દીધા. આ વખતે ડાયાભાઈ પરિસ્થિતિ સમજી ગયા હતા. તે જાણતા હતા કે જેવા તે પોતાની જાતને સ્થિર કરશે અને પોતાના પગ ઉપર ઊભા થશે તો પાણી ફક્ત એના ખભા સુધી જ પહોંચશે. અને એણે બરાબર એ જ કર્યું. તે સીધા ઊભા થયા. પછી ઋષિએ તે ડાયાભાઈને કહ્યું, તમારે હવે તમારા મનને મજબૂત કરવાની જરૂર છે. જ્યારે એને પૂછવામાં આવ્યું કે એને સમજણ પડી છે કે નહીં, ત્યારે ડાયાભાઈ કહે છે કે હા, મેં મારા મનને કેવી રીતે મજબૂત કરવું એ સમજી લીધું છે. ગુરુદેવ તે ડાયાભાઈને આગળ કહે છે, હવે તમે સમજી ગયા છો કે આ દુનિયામાં કાંઈ પણ કરવું એ એટલી મોટી મુશ્કેલી નથી. મુશ્કેલી એ છે કે આપણે કંઈ કરવા માંગતા નથી. જ્યારે પણ આપણને ડર લાગે છે અથવા કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણે તેમાં ઉતરવું જોઈએ, એનું મૂલ્યાંકન કરવું જોઈએ, એને સમજવું જોઈએ. જ્યાં સુધી એ સમસ્યા શક્યતા ન બની જાય અને તે પરિસ્થિતિનો સામનો કરવાનો ડર તમારી અંદરથી દૂર ન થઈ જાય, આ રીતે આપણું મન મજબૂત બને છે. આજે પાણીનો તમારો ડર હવે સમાપ્ત થઈ ગયો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમને હજુ પણ તરવાનું આવડતું નથી.
અને જ્યાં સુધી તમે તરવાનું શીખો નહીં ત્યાં સુધી તમે ઊંડા પાણીમાં ઉતરી શકશો નહીં. તો મારી એક વાત હંમેશા યાદ રાખજો, આ દુનિયામાં એવું કાંઈ નથી જે તમે ન કરી શકો. તમારે ફક્ત તમારી સાથે ઊભા રહેવાની જરૂર છે. તમારે પોતાને ટેકો આપવાની જરૂર છે. તો તમારી જાતને છેતરવાનું બંધ કરો. તમારી જાતને મૂંઝવણમાંથી બહાર કાઢો. તમારા વિશે અચકાતા રહેવાનું બંધ કરો. તમારી શક્તિને ઓળખો. પછી તમે જે કરવા માંગો છો તે બધું કરી શકો છો. આ સાંભળીને ડાયાભાઈને પોતાની ભૂલનો અહેસાસ થયો અને એ ગુરુને પ્રણામ કરીને પોતાના ઘરે પાછા ગયા. હવેથી એણે દરરોજ પોતાની ભૂલો સુધારવાનું શરૂ કર્યું. એણે પોતાના મનને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. જ્યારે પણ એની સામે કોઈ પરિસ્થિતિ આવતી ત્યારે એનું મન એનો સામનો કરવામાં ગભરાઈ જતું. એનું મન ડરતું. પછી તે પરિસ્થિતિ સામે ઊભો રહેતો અને બહાદુરીથી એનો સામનો કરતો અને પોતાની જવાબદારીઓ નિભાવતો. કારણ કે જવાબદાર લોકો આવું જ કરે છે. તેઓ બહાદુરીથી ઊભા રહે છે. એણે પોતાના ખચકાટ, પોતાની દ્વિધાઓ છોડી દીધી અને એણે એનો હાથ પકડ્યો. એને જે કામનો ડર લાગતો એણે ચોક્કસપણે તે કામ કર્યું, જેના કારણે એનું મન વધુ મજબૂત બન્યું. હવે એના મનમાં કોઈ ડર નહોતો, એ શરમાળો નહોતો અને ન તો એ કોઈની સાથે કોઈ પણ પ્રકારના ડરથી વાત કરતો હતો. દરેક પરિસ્થિતિમાં એ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો. અને એ જ રીતે એના મનમાંથી બધો ડર દૂર થઈ ગયો અને એના જીવનમાં આગળ વધવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો. હવે જે ઈચ્છતો હતો એ પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ હતો.